નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરીએ છીએ. સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2 એમાં દાખલા નંબર 5 આપણે જોઈશું. દાખલા નંબર 5ની રકમ છે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા એટલે અહીંયા તમને એક શ્રેણી આપેલી છે 7, 13, 19 -, 205. અહીં 205 એ તમારી શ્રેણી પૂરી થઈ જાય છે. તો આ 205 એ છેલ્લું પદ છે અને 7 એ પહેલું પદ છે. તો એ બંનેની વચ્ચે અને એ બંનેની સાથે કુલ કેટલા પદો આ શ્રેણીમાં આવે એ આપણે જોવાનું છે. દાખલા નંબર પહેલો છે એનો ઉકેલ. આપેલ શાંત સમાંતર શ્રેણી 7, 13, 19 -, 205 માટે a બરાબર એટલે અહીંયા a એટલે તમારું પ્રથમ પદ a બરાબર 7, સામાન્ય તફાવત એટલે a2 - a1 બરાબર 13 - 7 બરાબર 6 અને અંતિમ પદ એટલે l, અંતિમ પદ એટલે l બરાબર 205 આવું આપેલું છે. એટલે આ આપણી રકમ છે. હવે ધારો કે શ્રેણીનું અંતિમ પદ એટલે એ nમું પદ છે. આ nમું પદ દરેક વખતે આપણે શોધવાનું છે. તો n પદનો nમું પદ શોધવા માટેનું સૂત્ર an બરાબર a + n - 1 × d. હવે આ nમું પદ તમને આપેલું છે 205. 205 બરાબર a બરાબર 7 વત્તા n - 1 એના એજ અને d બરાબર તમારા 6. તો આ રીતે તમારું સૂત્ર આવશે. આ 7 આ બાજુ જતા રહેશે તો માટે 205 - 7 બરાબર n - 1 × 6. 205 માંથી 7 ગયા એટલે તમારા રહેશે 198. 198 બરાબર 6 × n - 1. હવે આ 6 નીચે જશે તો એના પછીનો સ્ટેપ આવશે n - 1 બરાબર 198 ભાગ્યા 6. 198 અને 6 નો તમે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 6 તરી 18 અને 6 તરી 18 એટલે 33. તો n - 1 બરાબર 33. આ -1 આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. n બરાબર 33 વત્તા 1 તો n બરાબર આપણને 34 મળે. તો સ્ટેપ નંબર ડી. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ 34 પદો છે. એટલે 7 થી લઈને 205 સુધી ડેશ કરીને અને દરેક વખતે 6 ના તફાવતથી એક પદ મૂકીએ તો કુલ આપણને 34 પદ મળે છે. એટલે 19 ની અંદર બીજા 6 ઉમેરો તો હવે પછીનું પદ આવશે 25. 25 ની અંદર 6 ઉમેરો તો 31. 31 ની અંદર 6 ઉમેરો તો 37. એ રીતે તમારે પદ મૂકતા જવાનું છે અને એમાં 205 સુધી પહોંચતા કેટલા કુલ સંખ્યા આવી તો 34 પદ આપણને મળે છે. હવે બીજી જે રકમ છે 18, 15.1/2, 13 - 47. તો અહીંયા આપેલ શાંત સમાંતર શ્રેણી 18, 15.1/2, 13 - 47 માટે પ્રથમ પદ a બરાબર 18, સામાન્ય તફાવત d બરાબર a2 - a1 એટલે 15.1/2 - 18. તો અહીંયા તમને જવાબ આપેલો છે -2.1/2. તો આ કેવી રીતે આવ્યા એ આપણે અહીંયા સાઈડમાં જોઈએ. બરાબર. અહીંયા 15.1/2 એટલે 15 દુ 30 ને 31. 31/2 ઓછા 18. હવે અહીંયા લસા લઈએ એટલે 31 - 18 × 2 ભાગ્યા 2. તો માટે 31 - 18 દુ કેટલા થાય 36/2. તો હવે જવાબ આવશે 31 માંથી 36 એટલે -5/2. તો તમારું અહીંયા -5/2 આપેલું છે.
બરાબર. તો આપણે કદાચ આ ક્યાંથી આવ્યા એ આપણે મગજમાં નથી બેસતું, તો આ રીતે આપણે આપણો જવાબ લેવાનો છે. બરાબર. ત્યાર પછી અંતિમ પદ એટલે લાસ્ટ પદ જે તમારું છે -47 છે. તો સ્ટેપ નંબર સી, ધારો કે શ્રેણીનું અંતિમ પદ એ n મું પદ છે, તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્ર પ્રમાણે અહીંયા an ની કિંમત તમને આપેલી છે -47, a બરાબર આપેલા છે 18, n પ્લસ n-1 એ આપણે એમનું એમ રાખીએ, અને ડી આપણને મળ્યા છે -5/2. તો અહીંયા પહેલું તો આ 18 છે આ બાજુ જતા રહેશે, એટલે એના પછીનું સૂત્ર આવશે -47 વત્તા 18 બરાબર -5/2 ઇન્ટુ n-1. 47 માંથી 18 બાદ કરો એટલે અહીંયા આ વત્તા 18 આ બાજુ જતા રહેશે તો માઇનસ થઈ જશે. બરાબર. તો 47 ની અંદર 18 ઉમેરાય તો તમારો જવાબ કેટલો આવશે? -65 બરાબર -5/2 ઇન્ટુ n-1. હવે અહીંયા આ 2 જે છે એ ઉપર જશે અને આ 5 જે છે એ નીચે જશે. તો આના પછીનું સ્ટેપ આવશે n-1 બરાબર -65 ગુણ્યા 2 અને ભાગ્યા 5. બરાબર. તો અહીંયા 5 અને 65 જે છે તો 13 × 5 = 65. બરાબર. એનો છેદ ઉડશે તો 13 દુ કેટલા થશે? 26. પણ કેવા? -26. બરાબર. તો n-1 બરાબર -26 આવો જવાબ આવે. આ -1 આ બાજુ જતા રહેશે, તો એના પછીનું સ્ટેપ n બરાબર 26 વત્તા 1, તો n બરાબર કેટલા આવશે? 27. તો અહીંયા ડી આપેલ શાંત સમાંતર શ્રેણીમાં 27 પદ છે. દાખલા નંબર 6, સુસમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે. હવે આ -150 એ કયા નંબરનું પદ છે? 20મું, 25મું, 35મું કયું છે એ આપણે જોવાનું છે. સ્ટેપ નંબર એ, શક્ય હોય તો ધારો કે સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું n મું પદ એ -150 છે. સ્ટેપ નંબર બી, તો અહીંયા પ્રથમ પદ કયું છે? તો કે a બરાબર 18. સામાન્ય તફાવત d બરાબર a2 - a1, તો 8 - 11 બરાબર -3. અને n મું પદ એટલે an બરાબર તમને આપેલું છે 150 પણ -150. તો અહીંયા સમાંતર શ્રેણીના n માં પદ માટેનું સૂત્ર an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an ની કિંમત આપણને આપેલી છે -150, a ની કિંમત આપણને આપેલી છે 11, n-1 આપણે શોધવાનું છે, અને ડી બરાબર આપણે શોધ્યું -3. બરાબર. હવે આ સૌથી પહેલા 11 આ બાજુ જતા રહેશે એટલે +11, આ બાજુ જશે એટલે 150 - 11 થઈ જશે બરાબર -3 ઇન્ટુ n-1. હવે આ બેમાંથી 150 ની અંદર 11 ઉમેરાઈ જશે તો -161 થઈ જશે. હવે બરાબર -3 ઇન્ટુ n-1. હવે 161 ને 3 વડે ભાગીએ તો માટે n-1 બરાબર અહીંયા આગળ આપેલું જ છે એટલે હું અહીંયા લખતો નથી. બરાબર. તો n-1 બરાબર -161 અને -3 હતા અંશ અને છેદમાં, એમાંથી આ માઇનસ નીકળી ગયા એટલે 161 ના ભાગ્યા 3 થશે. બરાબર. હવે આ 1 જે છે એ આ બાજુ જતો રહેશે. તો હવેનું સ્ટેપ શું આવશે? તો કે n બરાબર 161 ભાગ્યા 3 માઇનસના પ્લસ થઈ ગયા 1. લસા લેતા તમને 161 વત્તા 3 ભાગ્યા 3, 161 અને 3 એટલે કેટલા થશે? તો કે n બરાબર 164 ભાગ્યા 3. બરાબર. 161 માં 3 ઉમેરાશે તો 62, 63 અને 64, 164. બરાબર. તો હવે પરંતુ n એ સમાંતર શ્રેણીનો પદનો ક્રમ હોવાથી તે ધન પૂર્ણાંક જ હોય. બરાબર. તો
અહીંયા તો અપૂર્ણાંક છે. આપણો જે શરત જે છે સમાંતર શ્રેણી માટેની શરત કે nમું પદ હંમેશા ધન પૂર્ણાંક જ હોય, તો અહીંયા આપણને આ ધન પૂર્ણાંક મળતો નથી, અપૂર્ણાંક મળે છે. એટલે આથી સમાંતર શ્રેણી 11 8 5 2 ડેશ 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 નું કોઈ પણ પદ એ -150 ન હોઈ શકે. બરાબર. દરેક વખતે તમને જવાબમાં હા જ મળે એવું જરૂરી નથી. જો ના મળે તો શું કરવાનું? તો આ શરતનો ઉપયોગ કરીને તમે લખી શકો. દાખલા નંબર તમારો 7. સમાંતર શ્રેણીનું 11મું પદ એ 38 છે અને 16મું પદ એ 73 હોય તો 31મું પદ શોધો. સ્ટેપ નંબર A. કોઈ પણ સમાંતર શ્રેણી માટે nમું પદ શોધવા માટેનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો અહીંયા એ સૂત્ર પ્રમાણે તમારે 11મા પદનું જોવું છે. તો તમારે 11મા પદ માટે એ 11 બરાબર a પ્લસ, હવે અહીંયા tan d થઈ ગયું. તો આ tan d કેવી રીતે થયું? તો અહીંયા આગળ હું a પ્લસ 11 માઇનસ 1 ઇન્ટુ ડી, 11 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે આ 11 માંથી 1 ગયા એટલે આ tan d થયા. બરાબર. તો હવે અહીંયા આ 11મું પદ આપણને કેટલું આપેલું છે? તો કે 38. તો કે a પ્લસ tan d બરાબર 38. તો આ તમને મળ્યું પરિણામ નંબર 1. હવે કે છે 16મું પદ, તો a 16 બરાબર, તો એ પણ હું અહીંયા લખીશ a પ્લસ 16 માઇનસ 1 ઇન્ટુ ડી. તો 16 માંથી 1 જશે તો આ 15 આવશે. તો a પ્લસ 15d. તો હવે a પ્લસ 15d બરાબર કેટલા? તો કે એ આપણને આપેલા છે 73. તો અહીંયા 73 આપેલા છે, તો એને પરિણામ નંબર 2 કહીશું. સ્ટેપ નંબર B. હવે સમીકરણ 1 અને 2 પરથી હવે આપણને આ રીતે બે સમીકરણો મળ્યા છે. તો સમીકરણ 1 અને 2 નો ઉકેલ મેળવવાનો. એટલે આ સમીકરણો કયા છે? તો અહીંયા આગળ લખીશ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો ઉકેલ. હવે આપણે અહીંયા માઇનસ પ્લસ કરીએ છીએ એટલે લોપની રીત કરીએ છીએ એક ચલના. બરાબર. એક ચલના લોપની રીત કરીએ છીએ એટલે અહીંયા આગળ સમીકરણ 2 માંથી 1 ની બાદબાકી. બરાબર. તો a પ્લસ 15d બરાબર 73 અને a પ્લસ 10d બરાબર 38. માઇનસ 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 એ ઉડી ગયા. 15 માંથી 10 જાય એટલે કેટલા રહેશે? 5d. અને 73 માંથી 38 જશે, 73 માંથી 38 જશે તો 6 10, 13 માંથી 8 જાય તો 5 અને 6 માંથી 3 જાય તો 3. તો જવાબ આવશે 35. બરાબર. તો આ ડી બરાબર 35 ભાગ્યા 5. તો ડી ની કિંમત કેટલી મળશે? 7 પંચા 35. તો ડી તમને કેટલા મળ્યા? 7. તો અહીંયા ડી બરાબર 7 મળ્યા છે. તો કે હા. હવે શું કરવાનું? તો કે હજી આપણું જે સૂત્ર છે કોઈ પણ એક a પ્લસ 10d બરાબર 38, એની અંદર d બરાબર તમે 7 મૂકી દો. તો a પ્લસ 10 ઇન્ટુ 7 બરાબર 38. તો a પ્લસ 70 બરાબર 38. તો હવે આ 70 આ બાજુ જાય એટલે માઇનસ થઈ જશે. તો a બરાબર -70 અને વત્તા 38. એ બંનેની બાદબાકી કરતા તમને a નું પદ કયું મળે? a બરાબર -32 આવો જવાબ મળે. એટલે તમને a અને d ની કિંમત અહીંયા કેવી રીતે મળી એ આપણને ખબર પડે. હવે સ્ટેપ નંબર C. હવે આપણે 31મું પદ જ્યારે શોધવાનું છે તો a 31 એટલે શું? તો કે a પ્લસ 31 માઇનસ 1 ઇન્ટુ ડી. એટલા માટે હવે તમારા a પ્લસ 30d થયા. તો હવે અહીંયા બધાની કિંમત મૂકી દો. a બરાબર તમને મળ્યા છે -32.
પ્લસ 30 ઇન્ટુ ડી બરાબર મળ્યા છે 7, બરાબર. તો એ મૂકો તો -30 વત્તા 30 ઇન્ટુ 7. હવે 30 ને 7 કેટલા થાય? 3 × 21 એટલે 210. 210 માંથી તમે 32 બાદ કરો તો અહીંયા 210 એમાંથી 32 તમે બાદ કરો તો કેટલા આવશે? અહીંયા 0, 10, 8, 2, 1, 10, 7 અને 1 એટલે 178 તમારો જવાબ. 31મું પદ તમારું કેટલું છે? 178. આમ આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ એ 178 છે. અહીંયા ફરીથી નોંધ આવે છે, અહીંયા ડી બરાબર A16 માઇનસ A11 ભાગ્યા 16 માઇનસ 11, બરાબર. તો -73 માઇનસ 38 એટલે 16મા પદમાંથી 11મું પદ મેં કાઢી નાખ્યું તો 73 માઇનસ 38 ભાગ્યા 5 તો 35/5 તો 7 દ્વારા પણ ડી સહેલાઈથી મેળવી શકાય છે, બરાબર. હવે આવું કોઈ સૂત્ર આપણે આખી થિયરીમાં આવું કોઈ સૂત્ર કોઈ જગ્યાએ આપણા ધ્યાનમાં આવ્યું છે કે ડી આવી રીતે પણ મેળવી શકાય છે? તો જુઓ, સમાંતર શ્રેણીના કેટલાક ગુણધર્મો. સમાંતર શ્રેણીના કેટલાક ગુણધર્મો, તો એની અંદર પહેલું છે, એની અંદર ડી નું આ સૂત્ર તમને આપેલું છે, બરાબર છે. તો આપણે કઈ વસ્તુ ક્યાંથી લઈએ છીએ એ આપણા ધ્યાનમાં રહેવું જોઈએ. દાખલા નંબર 8. ટાઈમ કેટલો છે? 16 મિનિટ. દાખલા નંબર 8. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે n બરાબર કેટલા છે? 50, બરાબર. જો ત્રીજું પદ એ 12 હોય અને છેલ્લું પદ એ 106 હોય, છેલ્લું એટલે લાસ્ટ અને ત્રીજું પદ એટલે A3, બરાબર. તો 29મું પદ શોધો. 29મું પદ એટલે તમારું A29 તમારે શોધવાનું છે. સ્ટેપ નંબર A. આપેલ સમાંતર શ્રેણીમાં 50 પદ છે અને તેનું છેલ્લું પદ 106 છે. તો એના પરથી તમે શું લખી શકો? તો 50 પદમાં છેલ્લું પદ એટલે A50 બરાબર 106 અને તમારું ત્રીજું પદ આ L એટલે છેલ્લું પદ અને A3 એટલે ત્રીજું પદ, બરાબર. તો હવે આપણું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એના પરથી આપણે A3 નું મૂલ્ય મારે લેવું હોય તો A3 બરાબર શું? તો કે a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી. તો એ કયું આવશે? તો a પ્લસ 2d અને a પ્લસ 2d બરાબર તમને આપી દીધા છે કે 12 અને જે તમારું પરિણામ નંબર 1 થશે. હવે 50મું પદ છે તો 50મા પદમાં a પ્લસ 50 માઇનસ 1 ઇન્ટુ ડી. તો 50 માંથી 1 જાય એટલે a પ્લસ 49. તો a પ્લસ 49 ડી એની મૂલ્ય તમને આપેલું છે 106. હવે હા, બરાબર. તો હવે અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ, પણ એ પદ્ધતિ થોડીક લાંબી છે. તો અહીંયા મારા ડી શોધવા માટે હું અહીંયા આપણે આગળ જે સૂત્ર લીધું કે 16 માંથી 11 બાદ કર્યા, તો એવી રીતે હું A50 માઇનસ A3 આવી રીતે હું કરી શકીશ. હા, એટલે 50 કરી શકીશ, બરાબર. અને નીચે હું શું કરીશ? તો 50 માઇનસ 3.
બરાબર, આવું કરી શકીશ ખરો? હે એટલે હા કે ના તો કહો, સાચું? હે? તો હવે શું કરશું? તો A50 કયું છે? તો કે 106. A3 કયું છે? તો કે 12. અને નીચે કેટલા છે? તો કે 47. હવે શું થશે? 106 માંથી 12 બાદ કરો એટલે 96 ભાગ્યા 47. હવે 47 ના ઘડિયામાં 96 ક્યારે આવે? તો ગુણ્યા 2 કરો. 40 દુ 80. ના, 6 ને 6 12. 47 ગુણ્યા 2, 7 દુ 14 આવશે. આ તો 84 થશે. એટલે આ રીતે એનો જવાબ આવશે. આ રીતે આવશે 106 માંથી 12 બાદ કરો. 106 માઇન, હા, બરાબર. 6 માંથી 2 જાય એટલે 4 રહેશે, અને 10 માંથી 1 જશે એટલે 94. હવે અહીંયા 7 દુ 14 ઈ 4 વધી આવી 1 એટલે 94 થશે. બરાબર, એટલે આ રીતે પણ જવાબ આવે છે. એટલે 2 જ જવાબ આવશે. ડી બરાબર 2 કેવી રીતે આવ્યું ખબર પડી ગઈ? બરાબર. તો આવી રીતે આપણે જેમ જેમ શીખતા જઈએ એમ એમ આપણે આ વસ્તુ પણ કરી શકીએ. દરેક વખતે દ્વિચલથી તમારે કરવું એવું જરૂરી નથી. બરાબર છે? તો અહીંયા ડી ની કિંમત આપણને મળી ગઈ. તો શું કરવાનું? કોઈ પણ એક સમીકરણમાં હવે તમારે ડી ની કિંમત મૂકી દો એટલે તમને એ ની કિંમત મળે. તો જે સહેલું હોય એમ જ મૂકવાની ને. આ ડી ની કિંમત અહીંયા મળી ગઈ. બરાબર. તો હવે a + 2d બરાબર 12. તો a + 2 × 2 બરાબર 12. તો a + 4 બરાબર 12. 4 આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. a બરાબર 12 - 4. તો a બરાબર કેટલા મળશે? 8. તો a બરાબર 8 મળી ગયા. મળ્યા. હવે a અને d ની કિંમત મળી ગઈ. તો હવે તમારું સ્ટેપ નંબર ડી. 29મું પદ મારે શોધવાનું છે. તો 29મું પદ એ 29 બરાબર a + 29 - 1 × d. 29 - 1 એટલે 28d. હવે d ની કિંમત અને એની કિંમત આપણને ખબર છે. a બરાબર 8 વત્તા 28 × 2. હવે 28 દુ કેટલા થાય? તો 8 વત્તા 28 દુ 56. 56 અને 8 નો સરવાળો કરો એટલે 29મું પદ તમારું કેટલું છે? 64. સ્ટેપ નંબર ઈ. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીનું 29મું પદ એ 64 છે. હવે દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની રકમ છે. જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ એટલે a3 અને નવમું પદ એટલે a9 એ અનુક્રમે 4 અને -8 છે. બરાબર. એટલે a3 એટલે તમને અહીંયા એટલી તો ખબર પડી ગઈ. a3 બરાબર 4 અને આ બરાબર આ. હા, તો કે છે તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થશે? કયું પદ શૂન્ય થશે? કોઈ એવું પદ હશે એમ? તો કે આપેલ સમાંતર શ્રેણી માટે a3 બરાબર 4, a9 બરાબર -8. તો nમું પદ શોધવા માટેનું સૂત્ર an બરાબર a + n - 1 × d. તો અહીંયા પહેલું પદ a3 જોઈએ. તો a3 બરાબર a + 3 - 1 × d. બરાબર. તો 3 - 1 એટલે 2d. તો a + 2d બરાબર 4. સમીકરણ નંબર 1. અને નવમું પદ છે a9 બરાબર, તો કે a9 બરાબર a + 9 - 1 × d એટલે 9 - 1 એટલે a + 8d બરાબર -8. એ તમને મળ્યું પરિણામ નંબર 2. હવે અહીંયા આગળ આપણે શું કરીશું? તો કે સમીકરણ 1 અને 2 પરથી આપણને d બરાબર -2 મળ્યા. તો અહીંયા ફરીથી આપણે આ પદનો ઉપયોગ કરી શકીશું. d બરાબર
A9 માઇનસ A3 બરાબર 9 માઇનસ 3 આવું કરી શકાય. હવે A9 કયું છે તો કે -8 અને A3 કયું છે તો કે 4. A3 કયું છે તો કે 4 અને અહીંયા 9 માઇનસ 3 બરાબર. તો અહીંયા -8 અને -4 નો સરવાળો કરો એટલે -12 અને 9 માંથી 3 જાય એટલે 6. તો 6 અને 12 નો છેદ ઉડાડો તો તમને જવાબ મળે છે -2. તો તમને ડી ની કિંમત મળી ગઈ -2 મળી ગયા. હા, હવે શું કરીશું તો કે ડી ની કિંમત મળી ગઈ એટલે આપણે બેસી નહીં રહેવાનું. તો કે a + 2d બરાબર 4 સમીકરણ 1 એની અંદર ડી ની કિંમત મૂકવાની. તો a + 2 × -2 બરાબર 4. તો માટે a -4 બરાબર 4. આ -4 આ બાજુ જાય તો a બરાબર 4 + 4. તો a બરાબર કેટલા 4 + 4 એટલે 8. તો a બરાબર 8 આવ્યા. હવે હા, તો a બરાબર 8 અને d બરાબર -2 આપણને મળી ગયા. તો હવે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ એ 0 છે. તો ફરીથી આપણા nમા પદ માટેનું સૂત્ર an બરાબર a + n - 1 × d. તો an બરાબર આપણે 0 લેવાનું છે, a બરાબર 8 લેવાનું છે અને d બરાબર -2 લેવાના છે. એને સાદુરૂપ આપો બરાબર. તો આ 8 આ બાજુ જતા રહેશે તો તમારા વત્તા થઈ જશે. તો શું થશે 8 ને આપણે આ બાજુ જ રાખીએ છીએ. આ આખું પદ આ બાજુ લઈ જઈએ છીએ એટલે આ -2 એ પ્લસ થઈ જશે. તો +2 × n - 1 બરાબર 8. આ 2 નીચે આવશે એટલે n - 1 બરાબર 8 ના છેદમાં 2 તો 4 આવશે. આ 1 આ બાજુ જતા રહેશે એટલે n બરાબર 4 + 1 એટલે n બરાબર તમારું 5 આવશે. તો આમ આપેલ સમાંતર શ્રેણીનું પાંચમું પદ જે છે એ શૂન્ય હોય. બરાબર. દાખલા નંબર 10. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ એટલે A17 એ 10મા પદ કરતા એટલે A10 કરતા 7 વધુ છે. 7 વધુ છે એટલે ડિફરન્સ તમને મળ્યો. શું ડિફરન્સ મળ્યો? ડિફરન્સ ના મળ્યો કહેવાય. આ 17મું પદ અને 10મું પદ આપણે ડિફરન્સ એટલે a2 - a1 એટલે આ નહીં. બરાબર. તો એનો હવે આપણે શોધવાનો છે સામાન્ય તફાવત. તો એનો સામાન્ય તફાવત શોધો એટલે સ્ટેપ નંબર A અને સ્ટેપ નંબર B રકમના આપણે બે ભાગ પાડી દીધા. હવે ઉકેલ. આપેલ સમાંતર શ્રેણી માટે A17 બરાબર એટલે 10મા પદ કરતા 7 વધારે છે એટલે A17 એટલે આ શરતને તમે સંકેતમાં ફેરવી. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે એટલે 10મા પદમાં 7 ઉમેરીએ તો તમારું 17મું પદ થાય. એટલે A17 બરાબર A10 + 7. આ શરત આપણે સંકેતમાં લીધી. તો હવે A17 એટલે શું? A17મું પદ એટલે શું? તો કે A17 એટલે એને સૂત્ર પ્રમાણે મૂકીએ તો A + 17 - 1 × d બરાબર A10 એટલે શું? તો કે A + 10 - 1 × d + 7. આ સ્ટેપ થયું તમારું આ સૂત્ર પ્રમાણે. 17 માંથી 1 જાય એટલે 16. તો A16 બરાબર A + 10 માંથી 1 જાય એટલે 9 એટલે A + 9d + 7. બરાબર. હવે અહીંયા બંને બાજુ A છે તો ઉડી જશે. બંને બાજુ d છે તો આ 9d આ બાજુ જતા રહેશે. બરાબર. તો 16d - 9d બરાબર 7. 16 માંથી 9 જશે તો કેટલા રહેશે? 7. તો 7d બરાબર 7. બરાબર. તો હવે d બરાબર 7/7. તો d બરાબર કેટલા મળ્યા? 1. બરાબર. તો સ્ટેપ નંબર B આમાં આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 1 છે. બરાબર.
આપણને રકમ જોઈને ઘણી વખત એવું થઈ જાય કે સાલું આવું કંઈ હોય, આવા દાખલા તો કેવા અઘરા હશે, પણ આપણે નિયમનું પૂછડું પકડી રાખવાનું, અને નિયમનું પૂછડું પકડી રાખીએ તો તમને કમ્પ્લીટ જવાબ મળે છે. બરાબર છે? હું અહીંયા જે કંઈ બોલું છું તમારું ધ્યાન જો 100% અંદર હશે તો જ તમને આ જે શબ્દો છે એ ધ્યાનમાં આવશે. બરાબર? મિનિટ કેટલી? 30. 30. દાખલા નંબર 11. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું nમું પદ એ 54માં પદ કરતા nમું પદ કયું પદ એ 54માં પદ કરતા 132 વધુ હશે? ઉપરના દાખલા જેવું જ છે, એવી રીતે જ આપણે કરવાનો પ્રયત્ન કરવાનો. આપેલ સમાંતર શ્રેણીમાં 3, 15, 27, 39 ડેશ 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 માટે પ્રથમ પદ a બરાબર 3, સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1 એટલે 15 માઇનસ 3 બરાબર 12. બરાબર? a અને d આપણને જ્યારે મળી ગયા એટલે આપણે બાદશાહ થઈ જવાનું. ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ આપણે જે શોધવાનું છે કયું પદ, બરાબર, કયું પદ એટલે nમું પદ એ 54માં પદ કરતા 132 વધારે છે, તો an બરાબર એટલે આ શબ્દોને શરતમાં એટલે શરતને સંકેતમાં ફેરવીએ. an બરાબર 154 વત્તા an બરાબર a54 વત્તા 132. હવે an માટેનું સૂત્ર લખો તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અને a54 માટેનું સૂત્ર લખો તો a પ્લસ 54 માઇનસ 1 ઇન્ટુ ડી. તો a54 માઇનસ 1 એટલે a પ્લસ 53d વત્તા 132. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો તો તમને અહીંયા સીધે સીધું તમે કરો તો પણ વાંધો નહીં કે a અને a ઉડાડી દો, પણ અહીંયા જે કિંમતો આપેલી છે ને મળેલી છે એ પ્રમાણે તમે એની કિંમતો મૂકી દો. તો a બરાબર 3 છે અંદર, વત્તા n માઇનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા? 12. બીજી બાજુ જુઓ, જમણી બાજુ a બરાબર 3 વત્તા 53 ઇન્ટુ 12 એટલે d બરાબર 12 છે, વત્તા 132. હા તો હવે તમે જમણી બાજુની સાઈડે જુઓ, જમણી બાજુની સાઈડ, તો જમણી બાજુ બધા અચળ પદ થઈ ગયા. જમણી બાજુ બધા અચળ પદ થઈ ગયા. હવે અહીંયા આગળ આ લોકોએ શું કર્યું છે, તો આ 3 અને 3 ને ઉડાડી દીધા, 3 પ્લસ અને 3 માઇનસ ઉડાડી દીધા. તો 12 ઇન્ટુ n માઇનસ 1 એ ડાબી બાજુ રહ્યું, અને જમણી બાજુ 53 ગુણ્યા 12, અને એમણે આ 132 અવયવ પાડ્યા, 132 અવયવ પાડ્યા. તો એ પણ કેટલા થશે, તો કે 12 ગુણ્યા 11. 132 એટલે 12 ગુણ્યા 11. તો હવે આ 12 ગુણ્યા 11 અને 12 ગુણ્યા 53 એમાંથી 12 કોમન નીકળી ગયા. બરાબર? તો 53 વત્તા 11 રહ્યા. હવે આ 12 અને આ 12 એ બે ઉડી જશે તમારા, 12 અને 12 ઉડી જશે, કારણ કે છેદ ઉડશે એટલે સામ સામે જશે. તો n માઇનસ 1 બરાબર તમારા થશે 64. n માઇનસ 1 બરાબર 64. તો આ માઇનસ 1 આ બાજુ જશે એટલે n બરાબર 64 વત્તા 1, તો 64 વત્તા 1 કેટલા થશે? 65. તો 65મું પદ જે છે એ તમારું 132 થશે. આમ આપેલ સમાંતર શ્રેણીનું 65મું પદ એ 54માં પદ કરતા 132 વધારે હશે. દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની રકમ છે, બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. અહીંયા બે શ્રેણી આપેલી છે, એના સામાન્ય તફાવત એટલે આપણે સામાન્ય તફાવત એટલે d સમાન છે. તો શું કરવાનું, તો કે તેમના 100મા પદનો તફાવત 100 થાય. તો કે છે 1000મા પદનો તફાવત કેટલો થાય?
બંને વચ્ચેનો તફાવત સરખો છે, 100 માં પદનો તફાવત 100 થાય તો પેલો કેટલો થાય જોઈએ. સ્ટેપ નંબર એ ઉકેલ. ધારો કે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ પદ, અહીંયા બે શ્રેણી છે એટલે પ્રથમ પદ એ a1 અને a2 અને a2 છે, જ્યાં a1 ગ્રેટર ધેન a2. કેમ a1 ગ્રેટર ધેન a2? તો કે પ્રથમ પદ એટલે એક શ્રેણીનું પ્રથમ પદ અને બીજી શ્રેણીનું પ્રથમ પદ એટલે પહેલી શ્રેણીનું પ્રથમ પદ એ બીજી કરતા મોટું છે. હવે અને તેમનો સામાન્ય તફાવત એ d એ બંને માટે સમાન છે. a1 અને a2 બંને માટે સમાન છે. સ્ટેપ નંબર બી. સમાંતર શ્રેણી માટેનું nમું પદ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ, પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ તો કયું આવશે? તો a100 બરાબર એટલે a100 બરાબર a1 પ્લસ 100 માઇનસ 1 ઇન્ટુ ડી. તો a100 બરાબર a1 પ્લસ 99d, a1 પ્લસ 99d બરાબર. હવે બીજી સમાંતર શ્રેણી એમાં 100મું પદ એટલે a200. તો a200 એટલે a1 અરે a2 વત્તા 100 માઇનસ 1 ઇન્ટુ ડી. તો a2 પ્લસ 99d. સ્ટેપ નંબર સી. હવે તેમના 100મા પદનો તફાવત જે છે એ d બરાબર 100 છે. બરાબર. 100મા પદનો તફાવત એટલે આ 100મું પદ જે, ધારો કે એમનું પહેલી શ્રેણીનું 100મું પદ 200 છે અને બીજી શ્રેણીનું 100મું પદ એ 100 છે. તો આ બેનો તફાવત કેટલો થયો? 100 થયો. આ રીતે એને જોવાનું છે. બરાબર છે. તો અહીંયા a પ્લસ 99d ઓછા એટલે આ જે બંને પદ છે ને એની બાદબાકી કરી છે. તફાવત એટલે બાદબાકી. a પ્લસ 99d માઇનસ a1 પ્લસ 99d માઇનસ a2 પ્લસ 99d બરાબર 100. શરત આપણને કીધી છે a1 ગ્રેટર ધેન a2. હવે શું કરીશું? આને સાદુરૂપ આપતા આ 99d જે છે તો એ તમારા પ્લસ માઇનસ થઈ જશે. a1 વત્તા 99d ઓછા a2 ઓછા 99d બરાબર 100. આ 99d ઉડી ગયા. બરાબર. તો a1 ઓછા a2 બરાબર 100. આવું એક સમીકરણ મળે જેને આપણે પરિણામ નંબર 1 કહીશું. સ્ટેપ નંબર ડી. હવે પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ, 1000મું પદ આવે એટલે તમારે શું કરવાનું? a1 વત્તા 1000 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર a1 પ્લસ 999d. બીજી શ્રેણીનું તમારું 1000મું પદ એટલે a2 વત્તા 1000 માઇનસ 1 ઇન્ટુ ડી. તો a2 વત્તા 999d બરાબર. હવે આથી એમના 1000મા પદનો તફાવત કેટલો થાય? 1000મા પદનો તફાવત એટલે બાદબાકી. તો a1 પ્લસ 999d માઇનસ a2 પ્લસ 999d સાદુરૂપ આપો તો a1 પ્લસ 999d માઇનસ a2 માઇનસ 999d. આ 999 ઉડી ગયા એટલે જવાબ આવશે a1 માઇનસ a2 બરાબર. તો a1 માઇનસ a2 બરાબર આપણને કેટલા છે? સમીકરણ 1 મુજબ એટલે પરિણામ 1 મુજબ. કારણ કે a1 માઇનસ a2 બરાબર 100 છે. બરાબર. પરિણામ 1 પ્રમાણે. તો a1 માઇનસ a2 બરાબર કેટલા મૂકી દીધા? 100. તો આમ આપેલ સમાંતર શ્રેણીઓના 1000મા પદનો તફાવત પણ કેટલો થશે?
100 થશે. આવું કેમ થયું? તો કે દાખલામાં પહેલેથી તમને આપેલું છે રકમમાં બે સમાંતર શ્રેણીનો તફાવત એ 100 છે. તો ગમે તે પદ લેશો એ શ્રેણીનું 100મું પદ લેશો, 1000મું પદ લેશો, બીજું પદ લેશો, 15મું પદ કે 1500મું પદ લેશો, બંને વચ્ચેનો તફાવત જે છે એ કેટલો આવશે? 100 જ આવશે. બરાબર? બંને વચ્ચેનો તફાવત 100 આવશે. કેમ? તો કે ડી સમાન છે. કેટલી મિનિટ થઈ? 40. 40 થઈ ગઈ ને? બસ તો 12મા દાખલે અહીંયા અટકીએ છીએ. બરાબર?